સૌના હૃદયમાં બિરાજમાન માં ભગવતી અને સાક્ષાત પ્રભુ શ્રી રામના દર્શન હું કરી શકું છું એ સૌને આપ સૌને વંદન. મંચ ઉપર ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ કે જેઓ દેશ વિદેશથી આપણી વચ્ચે પધાર્યા છીએ, જે અહીંયાના કમિટી મેમ્બરો છે, આપ સૌ વહાલા વિદ્યાર્થીઓ, સૌ શિક્ષકગણ, એથી વિશેષ કે જેમણે આ સંસ્થા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે એવા વિદ્યાર્થી સાથે વાલીગણો, આપ સૌનું અત્રે લેવા પટેલ સમાજની અંદર અને લેવા પટેલ સમાજની દીકરી થઈને જ્યારે આપ સૌનું સ્વાગત કરું છું ત્યારે ગર્વની લાગણી અનુભવું છું. અને સૌથી પહેલાં વાત કરવી છે ત્યારે ખૂબ મજાના બે શબ્દો મને ખૂબ ગમ્યા. મેં પહેલી વખત કદાચ દીકરીઓ માટે કે દીકરાના સંકુલ શાળા માટે સાંભળ્યા છે કે પહેલું કે રતનધામ અને બીજું કે સૂરજધામ. દીકરી એટલે રતન જેવી બને, પવિત્ર અને કોમળ બને, અને સૂરજ એટલે મારો દીકરો એવો શક્તિશાળી, એવો શૌર્યતાસભર, એવો વીરસભર બને કે વ્યસનથી મુક્ત રહે, એક પણ પ્રકારના દુષ્કર્મોથી દૂર રહે અને ખૂબ મજાનું આ ધામની અંદર શિક્ષણ પીરસાઈ રહ્યું છે. ત્યારે અને ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે જ્યારે શિક્ષણના સાથે સાથે શિક્ષણ જે આપનાર છે એ દેવી સ્વરૂપ જે આપણા ગુરુજનો છે એમનું પણ જ્યારે આ મંચ ઉપરથી વિશેષ રીતે સન્માન થતું હોય ત્યારે ક્યાંક એમને જે કંઈ 5 વસ્તુ આપવાની થઈ એ માત્ર સન્માન નથી, પણ સન્માન સાચું એ થયું છે કે એમનું જે કાર્ય છે. અને ખાસ કરીને આપ દીકરાઓ અને દીકરીઓએ જે એમના નામ અહીંયાથી બોલાય અને તમારો જે હર્ષોલ્લાસ હતો એ વાત દર્શાવે છે કે શિક્ષક તમારા દિલની અંદર કાયમીને માટે વસે છે. ઘણા શિક્ષકો એવા છે કે જે સ્વર્ગસ્થ થયા છે, તેમ છતાંય તે એમના મરણોપરાંત સન્માન અહીંયા આપવામાં આવ્યા છે. તે બદલ પણ સંસ્થા અથવા તો જે પણ આપણો આયોજક પરિવાર છે એમને પણ બિરદાવું છું. અને આપણી વાતની હવે શરૂઆત કરવી છે ત્યારે મહિલા મંચ છે અને ખાસ કરીને મારે બહેનો દીકરીઓ માટેની વાત કરવી છે. તેમ છતાંય તે ભાઈઓને એવું ન લાગે કે ક્યાંક મેં તમારી વાતો ન કરી, એટલે 2-5 વાત મારે ભાઈઓની પણ લેવી છે કે મારા સૂરજધામના દીકરાઓ કેવા હોય અને રતનધામની દીકરીઓ કેવી હોય. ત્યારે સૌથી પહેલાં એ વાત કરવી છે ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા. અને અહીંયા કહેવાશે કે યા દેવી સર્વભૂતેષુ રતન રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. એટલે ભગવાન એવા આપણા ઈષ્ટદેવ, એમની મરજીથી, એમની કૃપાથી કોઈ ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય અને કોઈ પગેથી લંગડાતા હોય એ પણ ગિરનાર જેટલો પર્વત ચડી જાય અને અસંભવને પણ સંભવ કરી દે એવા પરમેશ્વર સાક્ષાત પરમાત્માના ચરણોમાં વંદનની સાથે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય ને તો જ સરસ મજાના 3 દિવસીય કાર્યક્રમનું આયોજન થઈ શકે અને વિના વિઘ્ને આ બીજો દિવસ પૂર્ણ થઈ ગયો અને કાલે સૌની રજાની સાથે આ 3 દિવસનો કાર્યક્રમ છે ને પૂર્ણ કરી શકશું. ભગવાનની મરજી ન હોય ને તો વરસાદ આવે તો બધું આફડા તફડા થઈ જાય, વધારે પડતું તાપમાન વધી ગયું હોય તોય તકલીફ થઈ જાય. પણ આવા સત્કાર્યની અંદર જ્યારે પ્રભુની ઈચ્છા ભળતી હોય, માં ભગવતીની ઈચ્છા ભળતી હોય ત્યારે એ કાર્ય છે એ સૌને લેખે થતું હોય. ત્યારે આપ સૌને પૂછવું છે કે કેમ છો? છેક સુધી કદાચ મારો અવાજ આવતો હોય તો કેમ છો? અરે વાહ! આપણા દીકરાને, આપણા દીકરીઓને, આપણા સંતાનોના કાર્ય થતા હોય તે આપણે મજામાં જ રહેવું પડે. કદાચ 2 કે 3 દિવસથી છેલ્લા 104 ડિગ્રી તાપમાન છે, મારું ટેમ્પરેચર છે, તાવ છે, અને તેમ છતાંય ભગવાનની માતાજીની જ કૃપા કહેવાય કે અહીંયા આપની સમક્ષ અત્યારે ખૂબ સરસ રીતે સ્વસ્થ છું અને બોલી શકું છું. એક ખૂબ સરસ મજાના તત્વચિંતક છે કે જેનું નામ છે કન્ફ્યુશિયસ. એ હંમેશા એવું કહે છે, ઇફ યુ લિસન યુ ફરગેટ. તમે માત્ર સાંભળશો તો તમે ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે ક્યાંક લખી રાખશો તો તમે થોડું ઘણું યાદ રાખશો. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. તમે ક્યાંક લખી રાખેલું હશે, ક્યાંક મનની અંદર લખી રાખેલું હશે, ક્યાંક યાદ રાખેલું હશે, એને તમે કાર્યની અંદર, તમારા આચાર વિચાર અને વ્યવહારની અંદર મૂકશો તો હંમેશા માટે તમારું જીવન છે એ બદલાઈ જશે. અને સૌથી પહેલી વાત કે કદાચ અહીંયા લાખો કરોડોનું દાન આપનાર દાતા હશે અથવા તો આપમાંથી કોઈ પણ દાન આપ્યું હશે તો સંભવ છે કે અમુક વર્ષો પછી એ દાનની રકમ છે એ તમે કમાઈ શકશો.
પરંતુ આપે જે અહીંયા આપનો સમય આપ્યો છે, મૂલ્યવાન સમય આપ્યો છે, આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે આપની એક પણ ક્ષણ વેડફાય નહીં, એવી મારી ખમીરાતની, અમીરાતની, શૌર્યતાની, વીરતાની, કોઈ સત્પુરુષની, કોઈ મહાપુરુષની, કોઈ દીકરી ચારિત્ર્યની અને આજના યુવાનો કેવી હશે ને એવી વાતો હશે. એક પણ વાત એવી નહીં હોય કે તમને એવું લાગે કે એક ક્ષણ મારી વેડફાણી. અને વાતની મજાની આપણે શરૂઆત કરવી ત્યારે એમ કહેવાય કે મંચ, માઇક અને માણસો સામે હોય ત્યારે જેવું તેવું બોલાય નહીં. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે બાહિર ફીરતું બોલ. એટલે કોઈ પણ શબ્દ બોલવું હોય તો પહેલાં વિચાર કરવો પડે કે પાછળથી માફી માંગવી પડે એવો શબ્દ આપણાથી બોલાય નહીં. અને સૌથી પહેલાં મારે પૂછવું છે કે આ કાર્યક્રમ, આ સમારંભ, આ મહોત્સવ કોના માટે છે? અંકિતાબેન મુલાણી માટે? હા કે ના? આ જો આપણી બાજુનું છે ને 2-way કમ્યુનિકેશન છે. હું એકલી બોલીશ તો મને એમ લાગશે કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે ને એમની જ સાથે હું વાત કરું છું, કારણ કે નજીકમાં દેખાય. અને આ બાજુ દાતાશ્રીઓ અને મારા મુખ્ય વડીલો, એમની સાથે હું વાત કરું છું. આપના તરફથી પણ મને ભવ્ય રિસ્પોન્સ મળશે તો વધારે મજા આવશે આપણને. આ કાર્યક્રમ કોના માટે છે? આ સમારંભ, આ ઉત્સવ, આ મહોત્સવ કોના માટે છે? આ શિક્ષકો હમણાં સન્માનિત થયા એમના માટે નહીં. આ કાર્યક્રમ આપણા પોતાના માટે છે. અને એવું સમજીને આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો જમણો હાથ ઉપર કરો. સૌનો, જે વ્યક્તિ મને સાંભળે છે, ઊભા હોય, બેઠા હોય, ખુરશીમાંથી નીચે ઉતરવાની કે અહીંથી ભાગી જવાની, સભા મંડપ છોડીને જવાની તૈયારી કરતા હોય, બધા જ વ્યક્તિ જમણો હાથ ઉપર કર્યો, એને પાછળ લઈ જાઓ. હવે એને તમારી પીઠ છે ને, પીઠ એને 3 વખત તપતપાવો, 1, 2 અને 3. એટલા માટે કે તમે સમયસર અમારા પહેલાંય ઉપસ્થિત રહ્યા છો, તમે તમારું છે એવું સમજીને બેઠા છો. નહીં તો સવારનો કાર્યક્રમ હોય ને તો આપણે જોઈએ ને તો સવારમાં 9 વાગે એમ સંખ્યા હોય ને એની કરતાં 11:30 વાગે વધી જાય. એટલા માટે ઘણાને એવું હોય કે આપણે જમવા જ જવાનું છે. અને બપોર પછીના સેશન હોય ને એમાં 6-6:30નો સમય સારે સમાપન થવાનું આવે ને ત્યારે વધી જાય. ઘણાને એવું હોય કે આપણે માત્ર જમવા જ જવાનું છે. પણ આ કાર્યક્રમ તમારા માટે છે, આપણા બાળકો માટે છે, આપણા હિત માટે છે. આપણે કંઈક એવા સત્કર્મો કર્યા છે કે જેને વધાવવા માટે છે. અને એથી વિશેષ કે સરદાર પટેલ અહીંયા જે આપણે છત્રાલયની જે વિદ્યાર્થીને આ જે ભવનો ચાલે છે એમની આજે રજત જયંતિ છે અને નવા 2 શૈક્ષણિક સંકુલનું ધામનું આજે જ્યારે લોકાર્પણ છે ત્યારે એ પ્રસંગની અંદર આપની વચ્ચે મજાની વાતો કરતાં સહજ ઘર અનુભવાય છે. ત્યારે વાતની શરૂઆત કરવી છે. પહેલાં એક નાનકડી વાતથી મારે શરૂઆત કરવી છે કે અહીંયા દીકરા અને દીકરીઓ બેઠીને એવી એક નાનકડી તોફાની 4થું ભણતી એક દીકરી હોય અને એ દીકરી ખૂબ તોફાની હોય. એ દીકરીને કેળવણી કોને કહેવાય એ ખબર નહીં. ગવર્મેન્ટ શાળાની અંદર ભણે એટલે એમના પિતાશ્રી એવું વિચારે કે મારી દીકરીને હું ગામડામાંથી કોઈ સારા ક્ષેત્રની અંદર કે કોઈ સારા શહેરની અંદર ભણવા માટે મોકલું. એમના નાના ભાઈ એટલે દીકરીના અંકલ હોય એ ત્યાં રહેતા હોય શહેરની અંદર કે દીકરીને 5મા ધોરણથી શહેરની અંદર ભણવા મોકલે. 5મા ધોરણની અંદર દીકરી પહેલી વખત શહેર જોવે, પહેલી વખત હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવે, પહેલી વખત મોટા મોટા સમારંભના ગેટ જોવે, પહેલી વખત એમ કહેવાય કે મોટી મોટી કોર્પોરેટ ઓફિસ જોવે. એટલે દીકરીને એમ થાય કે ઓહો, હું તો આખી અલગ જ દુનિયામાં આવી ગઈ છું. એ દીકરીને એક પણ જાતની કેળવણી નહીં. કોઈના બપોર વચ્ચે ડોરબેલની સ્વિચ વગાડે તો જુએ કે ઉપરવાળા બેન કેમ બહાર આવે છે, નીચે સ્વિચ વાગે ને ઉપરવાળા બેન કેમ બહાર આવે છે. આપણે દરવાજાની અંદરની સ્વિચ વગાડીએ તો અંદરની અંદર લાઇટ થાય, પંખો થાય, પણ નીચે સ્વિચ મારે તો ઉપરથી કેમ બેન બહાર આવે છે એ બેનને, એ દીકરીને ખબર નહીં. પણ દીકરીના તોફાનની સાથે થોડીક કેળવાય, થોડીક કેળવણી, એની સાથે દીકરી ગવર્મેન્ટ શાળાની અંદર એડમિશન લે છે. સુરતની અંદર એ ભણવાનું પૂરું કરે છે, ધોરણ 10 પૂરું કરે છે. અને 10મા સુધી શિક્ષણ કોને કહેવાય, શિક્ષણ શા માટે જરૂરી છે, એક પણ જાતની એને કેળવણી નહીં, એક પણ જાતની એને અંદરથી એમ ન થાય કે મારે શા માટે ભણવું જોઈએ. આ તો કે ઠીક, મારા પિતાશ્રીએ મને ભણવા મૂકી છે ને મારે ભણવાનું છે એટલે ભણે છે. ધોરણ 10ની અંદર ગવર્મેન્ટ શાળા એટલે પહેલી પરીક્ષા, એક પણ વિષયની અંદર વાંચવાનું, લખવાનું, ટ્યુશન, શાળાએ તે થોડી ઘરની જવાબદારીઓ સંભાળવાની, રોજના 20-25 રૂપિયાનું દોરા ધાગાનું ટિકિટ ભરતનું કામકાજ કરવાનું. અને એથી વિશેષ કે એ જેના ઘરે રહેતી હતી એમના ઘરે એના નાના નાના દીકરાઓ હતા એને સાચવવાના. અને એ દીકરી ક્યારેક શાળાએ જઈ શકે, ન જઈ શકે. અને આવી હાલતની અંદર ધોરણ 10ની પહેલી પરીક્ષા આવે છે. પહેલી પરીક્ષા એટલે ધોરણ ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, ઇંગ્લિશની અંદર ખૂબ વીક. અને ગણિતની અંદર 50માંથી 0, 100માંથી 0, 70માંથી 0. એમ કહેવાય કે ગણિતની અંદર એ ઘણી મહેનત કરે પણ ક્યાંક એને યાદ ન રહે, ક્યાંક એને ગવર્મેન્ટની શાળામાંથી એવું શિક્ષણ નહોતું પ્રાપ્ત થયું કે જેના લીધે આ ટકાવારીની સાથે આ દીકરી નાપાસ થતી હતી. એક વખત એના પિતાશ્રીએ કહ્યું કે બેટા મારે દીકરો હોય
તોય તું છે, અને દીકરી હોય તોય તું છે. બેટા ભણે નહીં તો મારી ના નથી, પણ કદાચ ભવિષ્યમાં એવું સાસરું મળે, એવો પાર્ટનર મળે કે તારી સામે એ પણ અભણ હોય, તો દુનિયાની અંદર ચાલવું બેટા ખૂબ અઘરું પડે. એટલે માત્ર ટકાવારી પાસ થાય ને એટલી તો તારે ભણવું પડશે.